હવે હાર્ટ ફેલ્યોર કે સ્ટ્રોક જેવી ગંભીર સ્થિતિ સર્જાય તે પહેલા જ ડોક્ટરને એલર્ટ મળી જશે। અમદાવાદની મેરિંગો સિમ્સ હોસ્પિટલે ગુજરાતમાં પ્રથમ વખત હાઈ રિસ્ક કાર્ડિયાક દર્દીઓ માટે 24/7 એઆઈ આધારિત રિમોટ પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી છે। આધુનિક ટેકનોલોજી દ્વારા દર્દીના હાર્ટ રેટ, બ્લડ પ્રેશર, ઓક્સિજન લેવલ, શ્વાસોશ્વાસ સહિતના મહત્વપૂર્ણ પેરામીટર્સનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। જો દર્દીની સ્થિતિમાં કોઈ ગંભીર ફેરફાર જોવા મળે તો એઆઈ સિસ્ટમ તરત જ દર્દી, ડોક્ટર અને હોસ્પિટલના કમાન્ડ સેન્ટરને એલર્ટ મોડમાં મોકલી દેશે। છેલ્લા 2.5 વર્ષમાં એઆઈ આધારિત આ સિસ્ટમથી 6551 થી વધુ હાઈ રિસ્ક દર્દીઓનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે, જેમાં 115 થી વધુ કોડ બ્લુ ઇમરજન્સી ટાળવામાં મદદ મળી છે। આ તબીબી ફેસિલિટીમાં બેઝિકલી એ પેશન્ટનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરે છે। આ ડિવાઇસ એવું છે, નોર્મલી આપણે આઈસીયુમાં પેશન્ટ હોય તો આપણે આઈસીયુમાં મોનિટરિંગ કરી શકીએ, પણ આ ડિવાઇસ એવું છે કે ચેસ્ટ ઉપર આપણે લગાવી દઈએ તો એની સાથે પેશન્ટ હરતું ફરતું થઈ શકે, વોર્ડમાં બી આઈસીયુમાંથી જઈ શકે, ઘરેથી બી મોનિટરિંગ કરી શકીએ। અને એમાં જે 7 પેરામીટર છે એના બેઝ ઉપર એ એનાલિસિસ આપી શકે કે આ પેશન્ટને આ તકલીફ થવાની શક્યતા છે, અને પછી એ ડેટા જે એનાલિસિસ કરીને આપે છે એના ઉપર એ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કામ કરે છે અને એ આખા એક્શન પોઈન્ટ્સ કહી દે તમને કે ભાઈ આ પેશન્ટને આ તકલીફ છે, આ ટેસ્ટ કરાવવાની જરૂર છે, અને આ એક્શન પોઈન્ટ કે આઈસીયુમાં શિફ્ટ કરો, આ મેડિસિન આપો અથવા શોક આપો, એ સાથેનું એનાલિસિસ કરીને